સુરત સિવિલ હોસ્પિટલમાં આરોગ્ય મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ સરપ્રાઇઝ વિઝિટ કરી, જે બાદ તંત્ર સફાળું જાગ્યું। હોસ્પિટલના જર્જરિત દેખાવને બદલવા માટે યુદ્ધના ધોરણે ટાઇલ્સ બદલવાની અને સફાઈની કામગીરી શરૂ કરી દેવાઈ છે। રવિવારની રજાનો લાભ લઈને ખાસ મેગા સફાઈ અભિયાન પણ હાથ ધરાયું। દર્દીઓની સુવિધા માટે હવે દરેક ગેટ ઉપર વ્હીલચેર સાથે કર્મચારીઓ તૈનાત રહેશે। તંત્ર દ્વારા દાવો કરાયો છે કે એન્જિયોગ્રાફી મશીન પણ કાર્યરત છે। દર્દીઓને શ્રેષ્ઠ સારવાર અને સ્વચ્છ વાતાવરણ આપવા માટે સિવિલ પ્રશાસન એક્શન મોડમાં જોવા મળી રહ્યું છે। દ્વારા સૂચના આપવામાં આવી હતી કે શનિ રવિમાં પણ કામ ચાલુ કરી દો, તો અહીંયા જે કંઈ ટાઇલ્સ તૂટેલી હતી ને જે કંઈ ખરાબ હતી એ ચેન્જ કરવાનું ચાલુ થઈ ગયું છે। તેમજ આજે રવિવાર છે તો દર્દીઓની ભીડ ઓછી હોય એનો લાભ લઈને જે કંઈ જૂના બાવાઝાડા કે જે કંઈ સફાઈના પ્રશ્નો છે એ પણ ઉકેલવાનો પ્રયાસ આપ જોઈ શકો છો। ટીમ બનાવીને ચાલુ કરી દેવામાં આવ્યા છે। પીએમ રૂમના જે કેબિનેટના એસીની જે બાબત હતી એ પણ સાહેબે પોતે માનનીય આરોગ્ય મંત્રીશ્રીએ પોતે એક્ઝિક્યુટિવ એન્જિનિયર ઇલેક્ટ્રિકને વાત કરી હતી। એને મેં જસ્ટ અત્યારે જ પૂછ્યું કે કામગીરી ચાલુ છે અને લગભગ આજે સાંજ સુધીમાં એ કરી દેવામાં આવશે એવું એમણે મને જણાવ્યું છે।